હેલો યુટ્યુબ ફેમિલી, શું કહેશો તમારા નવા બ્લોગમાં? કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હરે મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે. ને આજે 4 દિવસ પછીનો હે કે થોડોક સૂર્ય દેખાનો છે. તો આ તરીકે સૂર્ય દેખાનો છે. થોડું ઘણી હે કે વરફ નીકળી છે. જો આપણે બધે કેવું હતું ને કેવું બધું કરી નાખ્યું. જો કાદું અને જો બધું અમારે આપણે પડી ગયું. આજે માઇન્ડ વિને તો આપણે ખોલી નહીં. આજે માઇન્ડ હે કે બહુ ધીમી જેવી તેવી હે કે વરફ નીકળી છે. બાકી જો બોલતા જો પવન સરસ મજાનો આવવા મીઠા છે. એ વાદળ તો ઘેરાઈ લેલા છે. જુઓ એમને ઓલી પલ્લી ગયેલી માંડ્યું હે કે ના, જો મારા પપ્પાની એ બધા સારી કરે છે. ને આપણે હે કે જે રોપ નાખેલો હોય કે માલમાં, તો ત્યાં જવાનું છે. એટલે રોપને ખોલવો પડશે, નકરી હાવ બફાઈ જાય ને તો હાવ આપણે હે કે 12,000નો લાવેલા રોપ છે ને બધું પાણીમાં વીયો જાય. તો આની જેમ હે કે એને ઢાંકેલો જ છે. હજી માંડવીની તો હજી નથી ખોલી. એને થોડીક વાર હાવ તડકો નીકળશે ને તો ખોલ્યું, ને કે એને નથી ખોલ્યું. પહેલાં આપણે કે માલમાં જવું છે એટલે રોપને એવું બધું ખોલી નાખીએ એમ. ત્યાં સુધી તો કાંઈ મેલ નહીં આવે. જેવી રીતે ગરમ નીકળે તો આપણે ખોલી નાખીએ. ને જો કેવું રૂબા? અરે ભાઈ, આમ જો કાંચી રેખા છે. વરસાદ બંધ નથી થતો ને શું કે વરસાદ બંધ થાય તો કાંક આપણને શું થાય? આમ બધું કેમ પડ્યું આપણે વગડે એટલું બધું સારું કરવું. અત્યારે આમ પેલું ઉગડે જો મારે માલનું ગોંદું કેવું થયું, માંડી પડી ગઈ માળમાં ઓલું. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને કેવી અમારી હાલત થઈ ગઈ. એવું છે ભાઈ. કેમ કે આ અંધારો વરસાદ આવી જાય કે એટલે કાંઈ હે કે હર હુજવા જ ન દે. હવે અત્યારે માઇન દી નીકળો હે તો હવે કંઈક કામ કરશું. કામ હશે 2 જમણથી દી નહીં હશે. 3 જમણ પછી આજ નહીં રહો ભાઈ. આજ દિવસ જોવા મળ્યો છે. દિવસ નહીં. દી હા, હમણાં 2 3 4 જમણથી દી જ જોવા નતો મળતો. એકલો વરસાદ જ જોવા મળતો. બોલો, વરસાદ જ જોવા મળતો. તો અને હાલ ખરે કે એવું થયું જાણે ચોમાસું ન હોય એની જેવો જ વરસાદ આવ્યો. હજી જો પાણી છે કે હુકાનું નહીં એટલો છે કે અહીંયા બધા ગારો કર્યો. આની કરતા ચોમાસું સારું કહેવાય. ચોમાસામાં એટલો વરસાદ ના આવે, એટલો વરસાદ આવ્યો કહો. એટલો વરસાદ આવ્યો. તો બધું ધોવાઈ નાખ્યું. કેમ લાગે? રોપ સારો હશે કે ના જાય પછી ખબર પડે. એવું છે? આગળ જઈએ આપણે. હા, બધાને એવું છે. કેટલો સારો રહ્યો કેટલો નહીં એ તો કાંઈ ખબર નહીં. બાકી તો અહીં તો બધો પેક છે. અને ટ્રેક્ટર ને એ બધું જો બહાર રાખેલું હતું. ને ઓલા ભરને હે કે ત્યાર પછી ઢાંકી દીધી હતી. ત્યાં તો કટરને ઢાંકી દીધું. તોય છે કે થોડો ઘણો તો ફેર પડે ને પડે જ એમ. હવે હે કે આપણે જવું છે માલમાં, અને માલમાં જઈને હે કે ચેક કરી લઈએ કેવો રોપ કેવો નહીં. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા માલમાં. અને આપણા માલમાં હે કે રોપને જે કંઈક આવી રીતના હે કે ઢાંકેલો હતો એની અંદર હે કે તો પાણી ખાબોચા ભરાઈ ગયા છે બધી બાજુલા. તો આ નવી તાલપત્રી લાવીને આમાં ઢાંકી દે. ખોલીને પછી ખબર પડે કેટલો નહીં ખોલીએ એ ખબર પડે. બાકી જો ઉપર તો બધા કે પલ્લી જ ગયેલું છે. ને આમાં જો બધા વાઢેલું હેમર હતું કે બધું વાઢેલું હેમર એની અંદર કોતલા કાઢીને લીલી જાય જો પાછી થવા માંડી. એ આપણે જો બધું સુકાઈ ગયેલું હતું કે એટલે એમાં કાંઈ વાંધો નથી આવ્યો. ને હવે રોપ ખોલીને જોઈએ. તો ફેમિલી અત્યારે આપણે ફાઇનલી રોપ ખોલી નાખ્યો છે. રોપ જો કંઈક આવી રીતનો છે. બહુ એવો તળિયે કે વાંધો ન થયો ના, બહુ નથી. વીસમાં પાણી અડી ગયું છે. થોડુંક ઓલી 2 ગાંહડી છે કે એમાં પાણી અડી ગયું છે. કેવો છે પલ્લેલો? એટલો બધો કઈ વાંધો નહીં આવ્યો આપણે. હા, થોડુંક એવું પલ્લી ગયેલું. આમાં જો એમાં બધું છે કે પલ્લી ગયેલું. જો બધું પલ્લી ગયું છે કે આમ થઈ ગયું. ખબર પડી જાય શું છે. હા, એને હાથે છે કે ઉગાડી લીધું બધે. તો હવે છે કે થોડો કોળો કરી દે એટલે સારું પડે. તો ફેમિલી એટલો અમે ખોલ્યો ને તો એટલો બધો જો કોરો નીકળ્યો છે. જો આ બધું છે કે કોરો એટલે એટલામાં છે કે વાંધો આવેલો છે. આ બધો છે કે પલ્લી લેબો થઈ ગયેલો છે. તો અડે એવો નહીં હતો. આ બધી જો આ 3 ગાંડી છે કે પલ્લી ગયેલી. પછી આમાં એટલો છે એ પલ્લી ગયેલો. હા, હોકવવું પડશે. બધું હોકવવું પડશે. અત્યારે તો આવો એટલો બધો છે કે પોળો કર્યો છે. જે આને પોળો કરી નાખશે ને ગાંડીઓ ને 3 છોડ નાખશું એટલે હું થોડો ઘણો સારો રહે. નકર તો છે કે એ હાવ ખરાબ જ છે. બાકી તો એ બધું છે કે લેબો જ છે. આ બધું છે કે પછી મસ્ત કોરો છે. એટલે આમાં છે કે કાંઈ વાંધો નહીં. તાલપત્રી છે કે નીચેલી કાંઈ પેલવા નથી દીધી. એ તો ત્યાં જ ઢાંકેલી હતી, ઠેલવા તારે જ હતી. પણ હું માથે લુગડું હતું કે એ આસું પડ્યું એટલે પછી જો લુગડું ઢાંક્યું, એની માથે કાગળ ઢાંક્યું, એની માથે નવી તાલપત્રી ઢાંકી. ત્યાં જતાં એટલો મેળ આવ્યો. બાકી જો આજે બધો લેબો જ છે તો એને ખોલવો તો પડશે.
તો ફેમિલી આપણે કે ફરી બધી ખોલ નાખી તો પહેલી ભરી છે કે આપણે એમાં છે કે થોડું ઘણું અસર છેલ્લો છે પલળવાનું જો આ થોડું ઘણું પહેલું છે પછી ના છે કે બીજી ભરી છે એટલે આમાં છે કે એટલો બધો વાંધો નહીં એટલો બધો છે કે કોરસ છે જેવી 1% તો આમાં પડેલી છે આ ગાંડીમાં બાકી બધું છે કે કોરસ છે આમાં જો આ ગાંડી છે કે આમાં વધારે પડી ગયો આવી રીતના છે કે આમાં વધારે પડ્યું આ ત્રણની છે કે ત્રણમાં વધારે આમાં પડ્યું બાકી તો જો બધું છે કે પોળો કરી નાખ્યો છે એટલે એટલો બધો વાંધો ન થયો તો પણ છે કે આમ ગણો તો ઘણો ખરો તો રોગ ફેલ જ છે 2-3 મણ તો ફેલ જ હશે આમ પલ્લી જેવો કાઢવા જાવ કે તો 2-3 મણ તો નીકળે જ હતી એમ આ એટલો ઉપર છે એટલો પાછો નીચે છે અહીં જો એ બધું છે કે હવે હાવ લેબર થઈ ગયેલા છે પલ્લી ને પલ્લી જો તો આ થોડો ઘણો ડૂસો હતો કે એટલે સારું પીડ્યું એટલે જે પાણી આવે કે ડૂસો ઓલો શું એટલે એને કે ડાયરેક્ટ છે કે કલીને અસર કરે એટલે બધો ખાસ વાંધો નથી આવ્યો કેમ કે વાયલર નહોતો કે વાયલર હતો તો ડાયરેક્ટ કલીને અસર કરે તો એ એમાં થોડો ઘણો ફાયદો રહે બાકી જો અમારા પડ્યું છે હવે આને પાછું છે કે ફરી વાર બધું કરવું પડશે જ્યાં સુધી છે કે આપણે વવાશે નહીં ને આની આ પાડાના અંદર અમારે છે કે 10 દિવસ સુધી કાંઈ એટલે કાંઈ પણ ન થાય ને રસ્તો એટલો ખરાબ કે અમે ગાડી પણ નહીં માણસને હાલવાનું મુશ્કેલ થઈ રહી છે એવો અમારે એટલો રસ્તો ખરાબ છે આ વાડીનો એટલે હવે 10 દિવસ સુધી કાંઈ ફરતા ગમે એટલા પડા છે કે એમાં કાંઈ એટલે કાંઈ વસ્તુ ન થાય કેમ કે આમાં આ જમીનનો ગાળો તો એટલો એને લીધે વાહને ન હાલે કાંઈ ગમે ટ્રેક્ટરનો હાથી લાકડી ન હાલે કાંઈ બળદે ન હાલી શકે એટલો બધો ખરાબ થઈ ગયેલો છે તો હવે એટલે રોપને કે ખુલ્લો મૂક્યો છે સરસ મજાને કે દી દેખાઈ ગયો છે અત્યારનો કે તડકો છે થોડુંક અને બેસી એટલે હું વાહરે એટલો સારું પડશે એટલે વાહર વાંઈ રાખીએ છીએ એમ પાછો વાદળાને એવું થાય કે તો પાછો બધો ભેગો કરવો પડશે એટલે આને આના જગ્યાએ રાખીએ છીએ એટલે ત્યાં ફેરવું ને કેમ કે બધા નીચે કે ભીનું છે ને આની નીચે કોરું છે એના લીધે કે અહીં રાવા દઈને થોડુંક વાર આપણે અહીંયા રહીએ એમ તો ફેમિલી અત્યારે બધો છે કે પોળો કરી નાખ્યો છે ને તડકો છે બહુ કાંઈ ખાસ વાદળા જેવું છે નહીં અત્યારે કે આપણે પોળો કરીને જઈએ આપણા ઘરે અને પાછા જેવું તે વાદળ થાય તો આવશું ત્યાં સુધી છે કે આપણે વાહરવા દઈએ ને કે જો પાછો ટાંકી વીએ દઈ તો હતું એને ઊભું રહે તો આ તડકો અને પવન એવું છે કે તો થોડી ઘણી બાપ હોય ગયા લાગેલી તો એ બધી હવામાં ઉડી જાય ને થોડું ઘણું નીચે ગરમ છે હોય કે એ આમ ઠંડો પડી રહે એટલા માટે અત્યારે ખુલ્લો મૂકીને જાય છે ઘેરે ને અત્યારે વાગી રહ્યા છે 11:30 હવે પાછું વાતાવરણ પલટો હોય તો પાછું આવવું પડશે હવે આમ લાગતું ને પલટ છે એવું તને કેમ લાગે સારું ભગવાન નહીં હા તો પાહુ પલાળ છે કા તો ડુંગળી સપન બાકી છે અમારે તો ઓછો વાંધો એવું ઘણા ખેડૂતને છે કે માવઠાથી બહુ એટલે બહુ તકલીફ પડે છે યાર કેમ કે ઘણું બધું નુકસાન આવી ગયેલું બધા ખેતરમાં ઊભી મોળાદ હોય એમાં બગાડ થાય ને જો અમારો રસ્તો ખેડૂતે જો આવો રસ્તો હોય એટલે આમાં ગાડી કાંઈ ગળે નહીં ને બીજાને છે કે આમ ખેતરમાં માંડવી ઊભી હોય એને હાવ પડી ગયા અમારે હજી આપણે છે કે માંડવી વીણવાની બાકી હતી એ બધી માંડવી છે કે ફેલ એટલે એ તો કાંઈ વીણા છે નહીં હવે એટલું છે એને હાંસવી લઈ હવે 10 જમણ આમાં કાંઈ ગડાશે નહીં આવું વાતાવરણ રહી ગયા તો પાછળ રોપમાં આપણે બહુ નુકસાન નહીં આવે એટલે સુકાઈ જાય એમ ને આપણી ગાડી ઠેઠ અમે પડી છે હવે કે ઘેરે જાય પાછું વાતાવરણ પલટશે તો પાછા આવશું તો ફેમિલી આજે સરસ મજાને કે ચા બની ગયો છે આપણે બધા છે કે કરીએ છીએ માંડવીનું કામ જે બધી માંડવી પલળી ગઈ ને એ બધી વીણીએ છીએ હે ગુડી પલ્લી ગઈ તો માંડવી વીણો આ બધી છે કે માંડવી પલ્લી ગયેલી છે એમાં છે કે વીણી જો કોરી કાઢીએ છીએ એમાં અમારે માસે આવી ગયા એને ધંધે લગાડી દીધો કામ એટલું થોડુંક તો કરવું જ પડે ને કેટલી મસ્ત માંડવી છે તો વીણી ધોઈ નાખીએ એટલે સારી થઈ જાય તો વેકેશન કરવા આવ્યા અમારી પણ વરસાદ હે કે વેર વિખેર કરી નાખ્યું બધું અમે આવ્યા અને અમારી વાહ વરસાદ આવ્યો હા તમે જ લાવ્યો વરસાદ અમે આવ્યા ને વરસાદ આવ્યો અમે જ લાવ્યા હા તમે જ સુરત થી લાવ્યા હા સુરત થી એટલે વરસાદ અહીં લેવા અમારે વરસાદ નહોતો નકર તમારે નહોતો હા અમે આવ્યા ને વરસાદ લાવ્યા હા વરસાદ લાવ્યા તમે લાવ્યા પછી અમે ગોડી નહીં આવ્યા તો એ લાવ્યા હા મહેમાન આવવા દેવા કે ન આવવા દેવાય હા આવે ને વરસાદ લાવો એવું છે હા અત્યારે કે આપણે ગરમા ગરમ ચા આવી જાય તો પહેલાં કે આપણે ચા પી લઈએ તો ફેમિલી આજે પડી ગઈ સાંજે સરસ મજાને કે આપણે રીંગણા ને બટેટાનું શાક બની જાય આપણે ખાલી કે બટેટા લઈએ રીંગણા ન ફાવ કે એટલામાં બાકી છાશ વેફર રોટલા બાકી જો શું છે ખીચડી છે ખીચડી નહોતી બનાવવાની ભૂલમાં બની ગઈ છાશ છે
આ બનાવવા નહોતી ને ભૂલમાં બની ગઈ ખીચડી. આ બધું છે ને હા ખીચડી વાળ્યું જ છે. એવું છે. શાક નો ખાય, રોટલો નો ભાવે, ખીચડીનું શાક ખાય. જો શાક હં. ને ખીચડી. અહીંયા જો આ બેન જો હે તને શું ભાવે? ખીચડી. બાકી જો બધા કે ખીચડી વાળા જ છે. જો બધા ખીચડી ખાય મારી સિવાયના, એટલે આપણે હે કે ખીચડી નથી ખાતા. બાકી કે બધાને જો ખીચડી હે જ તે. મને ભાવતી હો ભાઈ. હે તને ભાવે તો તું એના ખીચડી લઈને બેઠી તો પછી તું નાઈટ બારી કેમ બેઠી? એ બે હે કે આખે લેન ની બહાર બેઠી. હા તો લેન આ જગ્યા હતી જ તે તોય જો હા એવડા નો હમ. બાકી જો અત્યારે ફેમિલી મેમ્બરમાં કેટલા છે ભાઈ? 10 જણા. હા 10 જણા બધા વાળું કરવા બેઠા છો. અમારા બેન ભાડું ગયા ને 10 જણા પ્લસ થઈ ગયા, એટલે ફેમિલી અમારે અત્યારે હાલની અંદર છે એમ. ખબર? હજી એક ભાઈ આવશે, હા એક ભાઈ હાલ્યા આવે છે. હા એક ભાઈ આવશે, હજી 11 થાવ. થોડાક દી રહે સંતે આવે. હા થોડાક દી રહે મહેમાન પછી? કહેવાય ઈ તો. પછી વિયા જાય આપણે વિયા રહેવું પછી. હા એવું છે ભાઈ. આપણે બે જણ. તો હાલો બધા અત્યારે વાળું કરવા ફેમિલી. તો અત્યારે પડી ગઈ છે સાવ સાંજ, અને અત્યારનું હે કે વાતાવરણ પાછું હાવ ખરાબ થઈ ગયું છે. સવારે આખો દિવસ છે કે સખત તડકો હતો ને જોરદાર તડકો પડ્યો, તો થોડું ઘણું અમને આમ રાહત છે કે ને હવે ખરાબ થઈ જાય તો થોડું ઘણું નુકસાન હે કે એ બધું આપણે પલ્લી ગયેલું હોય કે બધું ફૂંકાઈ જાય ને હવાનું હોય કે તડકો હતો. અત્યારે પાછું સાંજ પડી તો સાંજનું વાતાવરણ હે કે બહુ એટલે બહુ આ બાજુ ગંભીર થઈ ગયું છે. ને જો ધીમે ધીમે કે પવન એ વધતો જાય છે, ગતિ વધારે છે. ને દરિયો બહુ બધો ઘાસો મેળ્યો છે, ને આકાશમાં જોવો ને તો યાર વીજળી થાય છે. તેમ ખાલી થોડા એવા દ્રશ્ય જોવું. આવા બધા છે કે અમારે અહીંયાના અત્યારના હાલમાં દ્રશ્ય છે આ સાંજના જ છે. ને રમસગર છે કે વાદળમાં બધે છે કે વીજળી કડાકા ને ભડાકા જ થાય છે. હવે ક્યારે પાછું રાતનું વાતાવરણ પલટે ને એનું કચ્છું નક્કી નથી. ને રાતના પાછો વરસાદે પણ આવી કે અત્યારનું વાતાવરણ જોઈને એવું લાગે છે. ને વીજળી તો બહુ થાય છે, એટલે પાછો વરસાદ આવી શકે એના લીધે છે કે અમે માલમાં રોગ ફેલ્યો તો એ પણ ઢાંકી દીધો છે. ને અહીંયા માંડવી ને એવું બધું ખોલ્યું હતું એને પાછું કમ્પ્લીટ થઈ કે તાલપત્રી એવું બધું ઢાંકી દીધું છે. ને અમે અમારી સેફટી કરી લીધી છે. અને રાતનું જો વાવાઝોડાની ફૂલ આગાહી કરેલી છે, તો બચાવ તો માટે કંઈક તો કરવું પડે. એટલે નાટક એવું બધું અમારે સપન બધા બંધવેલા છે. પછી એનો જો પવન વધે તો પછી પરિસ્થિતિ બહુ ગંભીર થઈ જાય તો સ્થળાંતર કરવું પડે, એટલે કે એક ઘર છોડીને બીજે જવું પડે. એ બધા હાલના પરિસ્થિતિ અહીંયાની સર્જાય છે. ને જો રામસગડી છે કે પવન ફૂંકાઈ રહ્યો છે, ધીમે ધીમે ગતિ વધારે છે, અને વીજળી પણ વધે છે. તો હવે જોઈ છે આ રાત કેવી જાય કેવી નહીં. ને આજના બ્લોગને અહીંયા જ કરીએ. ને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે. ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલ પહેલી વાર અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા બ્લોગમાં, ને ડેલીની આપણે માહિતી તમને આપતા રહીશું કે અમારે કેવું વાતાવરણ રહે છે એમ. તો ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ને બધા સુખી અને શાંતિ અને સમૃદ્ધિથી રહેજો. ને તમારા આવા વાતાવરણમાં તમારા બધાને બસાવવામાં રહેજો. જય માતાજી.